નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં સેક્શન ડી 4 ગુણના તમામ પ્રશ્નોનું આજે આપણે લેખિતમાં સોલ્યુશન કરીશું, બરાબર છે। જેની PDF ડાઉનલોડ કરવી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એ ચેક કરી શકો છો, ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના અંગ્રેજીના અસાઇનમેન્ટના સેક્શન ABCD પિક્ચર ડિસ્ક્રિપ્શન સુધી આપણે બધું જ સોલ્યુશન કરી લીધું છે, બરાબર છે। ત્યાર પછી આપણે સમાજની અંદર સામાજિક વિજ્ઞાનમાં સેક્શન A, સેક્શન B, બરાબર છે। ચાલો હું તમને ખોલીને બતાવી દઉં, બરાબર। આ બધાનું સોલ્યુશન આપણે સેક્શન બીનું પણ કરી લીધું। ત્યારબાદ આપણે સેક્શન સીનું સોલ્યુશન કર્યું, તેની અંદર નકશાઓ પણ હતા, બરાબર છે। આ બધા વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી રહેશે, અથવા તો તમે કમેન્ટ કરી શકો છો, ત્યાંથી પણ તમને લિંક મળી જશે, બરાબર। કમેન્ટમાં તમારે શું કરવાનું છે તો કે તમારે પહેલાં લખવાનું છે તમારું ધોરણ, વિષય અને તમારે જે વિભાગનું સોલ્યુશન જોઈતું હોય તે લખી આપજો, એટલે ત્યાં તમને લિંક મળી જશે, બરાબર છે ને। ચાલો, તો હવે આપણે જોઈશું સેક્શન ડી, બરાબર। વિભાગ ડીમાં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। અહીં 4 ગુણના પ્રશ્ન છે તમને પૂછવામાં આવશે। કેટલા પૂછાશે તો કે 3 પ્રશ્ન પૂછવામાં આવશે, અને વિભાગ ડી છે એ 12 ગુણનો રહેશે। તો એમાં આપણને પ્રકરણ 4 આપેલું છે, પ્રકરણ 13 અને પ્રકરણ 14, બરાબર। તો આ 3 પ્રકરણમાંથી 4 ગુણના પ્રશ્ન છે એ પૂછાશે। બીજા એક પણ પ્રકરણની આપણે અત્યારે તૈયારી કરવાની નથી, બરાબર, મોટા સવાલની। પહેલો આપણને અહીં સવાલ આપેલો છે, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો। તો લખીએ આપણે, બંગભંગ આંદોલન ઈસવીસન 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના ચહાલ અને મવાડ એમ 2 ભાગલા કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ, આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી। લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ, બરાબર, લાલ, બાલ અને પાલની આ ત્રિપુટીએ ચહાલવાદી નીતિ અપનાવી। તેનાથી કોંગ્રેસ સહિત હિંદના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી। લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ, બરાબર છે। પછી આ એનો મંત્ર બની ગયો। ઉદારવાદી અને ઉગ્રવાદી વિચારધારા ધરાવતા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા, ત્યારે ક્રાંતિકારીઓએ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઈચ્છતા હતા। તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મુખે બલિદાનો આપવા તૈયાર હતા, બરાબર। એવી રીતે આ 4 ગુણનો સવાલ છે, એટલે આપણે સરસ મજાના મુદ્દા પાડી અને જવાબ લખેલો છે, બરાબર। વિડીયો પોઝ કરતું જવું અને જવાબ લખતા જવાના છે, ઓકે। ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને આપેલો છે, ટૂંક નોંધ લખો, વિદેશમાં ક્રાંતિકારી ચળવળ। તો ભારતમાં શરૂ થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ। શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, આવી રીતે ઘણા બધા નામ આપેલા છે। આ બધા ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિ ચલાવતા હતા। અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા છે એ સ્થાપવામાં આવી। ક્રાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલી ગદર પાર્ટી રાખ્યું, બરાબર। આવી રીતે આગળ માહિતી લખેલી છે, એ પ્રમાણે ટૂંકનોંધ લખવાની રહેશે। ત્યાર પછી ત્રીજી ટૂંકનોંધ આપણને આપેલી છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, બરાબર। એની પણ આપણે સરસ મજાની માહિતી અહીં લખેલી છે। તમારે સારા અક્ષરે પેપરમાં લખવું, જેથી તમને પૂરા 4 ગુણ એક પ્રશ્નના મળી શકે,
બરાબર. સોલ્યુશન જોવાની ખૂબ મજા આવે છે ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં, જેના લીધે તેને પણ લેખિતમાં સોલ્યુશન મળી શકે. ચોથો સવાલ આપણને અહીં આપેલો છે, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. તો એના મુખ્ય 3 લક્ષણો હતા, સ્વદેશી અપનાવો, વિદેશીનો બહિષ્કાર કરો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બરાબર. તો એનો જવાબ પણ આ રીતે છે. પહેલાં તો અલગ અલગ લક્ષણ છે એને લખવાના અને ત્યાર પછી એને સમજાવવાના. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે અને સરસ મજાનું સોલ્યુશન તમે લોકો કરી શકો. અને હા, તમારે જો આની PDF જોઈતી હોય તો તમને કીધું એ પ્રમાણે તમારે કમેન્ટ કરવાની રહેશે. ઓકે, એ લોકોને ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે PDF પ્રોવાઈડ કરી દઈશું. 5મો આપણને અહીં સવાલ આપેલો છે, અસહકારના આંદોલનના કાર્યક્રમો તથા બનાવ જાણી તેની અસરો જણાવો. તો અહીં લખેલું છે એ પ્રમાણે આપણે લખીશું. ત્યાર પછી 5મો સવાલ છે, અસહકારના આંદોલનના કાર્યક્રમો તથા બનાવ જણાવી તેની અસરો જણાવો. તો અહીં અસરો લખેલી છે. બરાબર. ચાલો, ત્યાર પછી પ્રકરણ નંબર 13 આવી ગયા છીએ. એમાં સૌ પ્રથમ છે, ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. બરાબર. તો મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એક બાજુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અલગ અલગ દેશોના આપણે નામ લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી બીજો સવાલ છે, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. વિડીયો પોઝ કરી અને તમે વિડીયો જોઈ અને બધા જવાબ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 3 છે, કારણ આપો. એમાંનું પહેલું કારણ, ભારતનું ભૌગોલિક સ્થાન મહત્વનું છે. બરાબર. અને બીજું છે, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. ઓકે, તો આ એનો બીજો સવાલ છે. ઓકે, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સંકલ્પના સમજાવો, જેમાં આપણને 5 સંકલ્પના આપેલી છે. પહેલું છે વિષુવવૃત્ત, બીજું છે ઘાટ, ત્રીજું ગોળાર્ધ, ત્યાર પછી ચોથું અપસારી પ્લેટ, 5મું અભિસરણ. પ્રશ્ન નંબર 5, એમાં આપણને 2 પ્રશ્નો આપેલા છે. પહેલું છે, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતે સરળ બન્યો, અને બીજો છે, મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ. તો મુખ્ય 7 છે, પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન, દક્ષિણ યુરેશિયન, આફ્રિકન, ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને એન્ટાર્કટિક. ઓકે, ચાલો 14મું પ્રકરણ, ભારતના દ્વીપ સમૂહો વિશે માહિતી લખવાની છે. બરાબર. મુદ્દા પાડી સારા અક્ષરે, કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય એ રીતે લખવું. બીજો સવાલ છે, ભારતના પૂર્વ તટીય અને પશ્ચિમ તટીય મેદાનોની તુલના કરો. બરાબર. ખૂબ જ મોટા સવાલ છે, એટલે બધા જવાબ હું વાંચીશ તો વિડીયો ખૂબ જ મોટો થઈ જશે. એના કરતાં સરળ આ જ રહેશે. બરાબર, કે તમે વિડીયો છે એ જોતા જાઓ અને જવાબ લખતા જાઓ. ત્રીજું છે, ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી પર્વતીય શ્રેણીઓ આવેલી છે, એની માહિતી આપો. બરાબર. ચાલો, ચોથો સવાલ છે, ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. બરાબર. ત્યાર પછી 5મો સવાલ આપણે જોઈએ તો, ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો. અલગ અલગ જમીનના અહીં પ્રકાર આપેલા છે. બરાબર. PDFમાં તમારે જોવાનું સરળ રહેશે, તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે જરૂરથી ચેક કરી લેજો. તો અહીં 5મો સવાલ છે, ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો. એના જવાબ પણ આપણે જોઈ લીધા. બરાબર. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં. PDF માટે ટેલિગ્રામ ચેનલ પર તમે જઈ શકો છો. આભાર.